ધોરણ 6 સ્વ અધ્યયન પોથી ભાગ નંબર 1 મહાવરો પાના નંબર 31 એનો પ્રશ્ન જોઈએ। નીચેના દાખલા નોટબુકમાં ગણો। તો અહીંયા ભાગાકારના દાખલા આપ્યા છે, આપણે ભાગાકારના દાખલા ગણીશું બાળકો। તો પહેલું છે 315 ભાગ્યા 9। તો ભાગાકાર કરશું 315 ભાગ્યા 9 બરાબર। હવે જો અહીંયા 3 છે, 9 કરતાં નાના છે, એટલે આપણે પહેલાં શું કરશું, બંને સંખ્યા લઈ શકીએ બરાબર, 31 લેવી પડશે। તો આપણે 9નો ઘડિયો બોલવાનો, તો 9ના કયા ઘડિયામાં 31 આવે? તો 9 તારી 27, 9 ચોક 36 બરાબર। તો 36 વધી જાય છે, તો આપણે શું લઈશું, 9 તારી 27। ચલો બાદબાકી કરીએ, તો 1માંથી 7 જાય ના જાય, તો 3ને કાપીને 2, 1ને કાપીને 11, 11માંથી 7 જશે એટલે બાળકો રહેશે 4, 2માંથી 2 જાય તો 0, આ 5 નીચે લાવીશું, બનશે 45। ચલો 9 પંચા 45, બાદબાકી કરશું તો જવાબ મળશે, અહીંયા શેષ મળશે 0 અને જવાબ શું મળ્યો, 35। તો આનો જે જવાબ આવશે કેટલો આવશે, 35 આવશે બરાબર। હવે બીજું જોઈએ 1888 ભાગ્યા 8। તો ભાગાકાર કરીએ 1888 ભાગ્યા 8। ચલો 8નો ઘડિયો બોલીએ, એમાં 18 આવે છે કે નહીં? તો 8 1 8, 8 2 16, 8 તારી 24, તો 24 વધી જાય છે, તો આપણે લઈશું 8 2 16। ચલો બાદબાકી કરીએ, 8માંથી 6 જશે તો રહેશે 2, 1માંથી 1 જાય તો 0, 8 નીચે લાવ્યા તો 28, 8 1 8 2 16, 8 તારી 24, 8 ચોક 32, 32 વધી જાય તો આપણે લઈશું 8 તારી 24। બાદબાકી કરીએ, 8માંથી 4 જશે તો 4, 2માંથી 2 જાય તો 0, ફરી 8 નીચે લાવીશું, બનશે 48। તો 8 આપણે ઘડિયા બોલીએ, 8 2 16, 8 તારી 24, 8 ચોક 32, 8 5 40, 8 6 48 બરાબર। તો 48 મળી ગયા, શેષ 0 થઈ ગયા અને જવાબ શું મળ્યો, 236। એટલે કે જે 888ને 8 વડે ભાગીએ તો જવાબ શું મળે, 236। ચલો ત્રીજો 1785 ભાગ્યા 5। 5 તારી 15, 5 ચોક 20, 20 વધી જાય તો આપણે લઈશું 3, 5 તારી 15। ચલો બાદબાકી કરીએ, 7માંથી 5 જાય તો 2, 1માંથી 1 જાય તો 0। ચલો એના પછીની જે સંખ્યા છે એટલે કે 8 નીચે લાવશું તો 28, તો પાય 25, 5 6 30, 30 વધી જાય તો લઈશું 25, પાય 25। બાદબાકી કરીએ, 8માંથી 5 જાય તો વધશે 3 વધશે, અહીંયા 2માંથી 2 જાય તો 0, હવે આ 5 નીચે લાવીશું તો બનશે સંખ્યા 35। ચલો 5 7 35, બાદબાકી કરતાં શેષ 0 વધે, જવાબ મળ્યો શું, 357। ચલો ચોથા નંબરનો 4210 ભાગ્યા 10। તો ભાગાકાર કરીએ તો 4210 ભાગ્યા 10, 10નો ઘડિયો બોલીએ તો 10 ચોક 40, બાદબાકી કરીએ તો 2માંથી 0 જાય તો 2, 4માંથી 4 જાય તો 0, 1 નીચે લાવશું તો 21 બન્યા, તો 10 2 20, બાદબાકી કરીએ, 1માંથી 0 જાય તો 1, 2માંથી 2 જાય તો 0, આ 0 નીચે લાવીશું અને 10 1 10, તો જોવા મળ્યો 421। ચલો એના પછીનો 5 નંબર 1131 ભાગ્યા 13। તો 1131 ભાગ્યા 13। તો જો અહીંયા 11 નાના છે બરાબર, 13 કરતાં, એટલે આપણે 3 સંખ્યા લઈશું। આપણે 13નો ઘડિયો બોલવાનો મિત્રો, તો 13 1 13, 13 2 26, 13 તારી 39, 13 ચોક 52, 13 5 65, 13 6 78, 13 7 51, 13 8 104, 13 9 117, તો 117 વધી જાય તો 13 8 104। બાદબાકી કરીએ, 3માંથી 4 જાય ના જાય તો 1ને કાપીને 0, 10 કોઈ લાયા ને બન્યા 13, 13માંથી 4 જશે એટલે વધશે 9, 0માંથી 0 જાય તો 0, 1માંથી 1 જાય તો 0, પછી 1 નીચે લાવ્યા, 13 7 51। ચલો બાદબાકી કરીએ તો શું બને, 0, શેષ 0 બને અને જવાબ મળે 87।
ચલો આગળ 6 નંબરનો 1470 ભાગ્યા 15. ચલો 15નો ગોળી બોલશો પણ અહીંયા 14 છે, નાના છે એટલે આપણે 3 સંખ્યા લઈશું 147. તો જો તો 15 નવા કેટલા થશે 135. બાદબાકી કરીએ તો 7માંથી 5 જશે એટલે કેટલા આવશે 2. 4માંથી 3 જાય તો 1, 1માંથી 1 જાય તો 0. આ 0 નીચે લાયા 120. તો 15 × 8 120. ચલો બાદબાકી કરીએ તો 0માંથી 0, 2માંથી 2 જાય તો 0, 1માંથી 1 જાય તો 0. શેષ 0 થાય અને જવાબ મળ્યો 98 મળ્યો બાળકો. ચલો હવે આગળનો પ્રશ્ન જોઈએ. તો 7 નંબરનો 5664 ભાગ્યા 16. તો ભાગાકાર કરીએ તો 5664 ભાગ્યા 16. તો 16નો ગણી જોઈએ એમાં 56 કયા ઘડિયામાં આવે તો 16 તાળી 48, 16 ચોક 64. તો 16 ચોક 64 એ વધી જાય છે તો આપણે શું લઈશું 16 તાળી 48. તો બાદબાકી કરીએ 6માંથી 8 જાય તો ના જાય મિત્રો, કારણ કે 6 નાના છે તો 5ને કાપીને 4 અને અહીં આવશે 16. બરાબર, 16માંથી 8 જશે તો કેટલા વધશે 8. 4માંથી 4 જાય તો 0. આ 6 નીચે લાવીશું 86. હવે 16નો ઘડિયો જોવાનો કે 86 ક્યાં આવે તો આપણે જોઈએ 16 × 85 અને 16 × 96 વધી જાય છે તો આપણે શું લઈશું 16 × 80. તો બાદબાકી કરીએ તો અહીંયા 6, 8માંથી 8 જાય તો 0. 4 નીચે લાયા 16 ચોક 64. બરાબર, બાદબાકી કરતાં શેષ 0 થાય છે, જોવા મળશે 354. તો ભાગાકાર કરતાં જોવા મળે 354. ચલો 8 નંબરનો 9234 ભાગ્યા 19. તો 9234 ભાગ્યા 19. તો 19ના કયા ઘડિયામાં 92 આવે છે તો જોઈએ તો 19 × 5 = 95 અને 19 × 614 તો વધી જાય છે તો આપણે લઈશું 19 5 એ પણ 95 પણ વધી જાય છે 92 કરતાં આપણે શું લેવું પડશે એના કરતાં ઓછું તો 19 ચોક 76. 19 ચોક 76. બરાબર, તો 2માંથી 6 જાય ના જાય તો 9ને કાપીને 8 અને 2ને કાપીને 12. 12માંથી 6 જાય તો 6 અને 8માંથી 7 જાય તો 1. આ 3 નીચે લાવ્યા. ચલો કયા ઘડિયામાં 163 આવે 19ના તો જોઈએ તો 19 × 8 152 થાય અને 19 × 171. બરાબર, સો 171 વધી જાય છે તો આપણે શું લઈશું 19 × 8 152. બાદબાકી કરીએ 3માંથી 2 જાય તો 1, 6માંથી 5 જાય તો 1, 1માંથી 1 જાય તો 0. આ 4 નીચે લાયા તો 114 બન્યા. તો 114 કયા ઘડિયામાં આવે 19ના તો 19 × 114. તો 0 0 0 શેષ 0 થઈ જોવા મળે શું 486. બરાબર, બાદબાકી ભાગાકાર કરતાં શું મળ્યું જવાબ 486. ચલો છેલ્લો છે 2996 ભાગ્યા 14. 2996 ભાગ્યા 14. તો હવે જોઈએ 14ના કયા ઘડિયામાં 29 મળે તો આપણે જો 14 × 2 = 28 અને 14 તારી 42 તો વધી જાય છે તો લઈશું આપણે 14 × 28. તો 9માંથી 8 જાય તો કેટલા વધે 1, 2માંથી 2 જાય તો 0. 9 નીચે લાયા 14 × 14. 9માંથી 4 જાય તો કેટલા રહે 5, 1માંથી 1 જાય તો 0. આ 6 નીચે લાવ્યા 56. તો 14 તારી 42, 14 ચોક 56. તો 14 ચોક 56. બરાબર, તો શું જવાબ મળ્યો 214 જવાબ મળ્યો ભાગાકાર કરતાં. ચલો 10 નંબરનો 8257 ભાગ્યા 23. હવે 21 આવડતા હોય તો તમે આજ ઘડીઓ કરી શકો, જો ના આવડતા હોય તો તમે ગણીને પણ કરી શકો છો. તો જો આમાં પહેલી સંખ્યા 8 છે અને અહીંયા 23 છે અને અહીંયા 82 છે. તો આપણે 2ના ઘડિયામાં 8 ક્યારે આવે તો 2 ચોક 8. તો આપણે જોઈએ 23 ચોક કેટલા થાય તો 4 તારી બારીઓ 2 વધી પડી 1, 4 2 8, 8 ને 1 9, 92 થઈ જાય. વધી જાય તો 23 તારી જોઈ લેશું ને, 1 ઓછું તો 3 તારી 9, 3 2 6. તો 23 તારી કેટલા થાય 69 થાય. 23 તારી 69. બાદબાકી કરીએ 2માંથી 9 ના જાય તો 8ને કાપીને 7 અને અહીંયા આવશે 12. 12માંથી 9 જશે તો કેટલા રહે બાળકો
3 રહે। ચલો 7માંથી 6 જશે તો 1, આ 5 નીચે લાવ્યા તો બન્યા 135। હવે 23ના કયા ઘડિયામાં 135 આવે એ જોવું હોય તો આપણે 2 જોવાના, 2નું ઘડિયામાં કયા ત્યાર આવે તો 2 છંગ 12 થાય તો 23 છંગ જોઈ લઈએ તો 6 તારી 8 વધી પડી 1, 6 દુ 12, 12 ને 13, 23 છંગ કેટલા થાય 138 વધી જાય છે તો 23 પંચા લઈ લઈએ તો 5 તારી 15, 5 વધી પડી 1, 2 પંચા 10, 10 ને 11 તો 23 પંચા 115 બાળકો। ચલો બાદ બાકી કરીએ। 5માંથી 5 0 0, 3માંથી 1 જાય તો 2, 1માંથી 1 જાય તો 0, આ 7 નીચે લાવ્યા તો 207। હવે 207 લાવવાના છે તો 23ના કયા ઘડિયામાં 207 આવે તો જો 2 દાન 20 થાય તો આપણે 23 નવા લઈ લઈએ, 23 નવા, 9 તારીખ 27, 7 વધી પડી 2, 9 દુ 18, 19, 20 બરાબર। 23 નવા કેટલા થયા 207। બાદ બાકી કરતા અહીંયા આવશે શેષ શૂન્ય આવશે, જવાબ શું મળ્યો 359 બાળકો।